નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તથા શિક્ષક મિત્રો, આગામી 22/3/2025ના રોજ યોજાનાર CAT પરીક્ષામાં પાસ થવું તે લક્ષ્યાંક લઈને આપણે બેઠા છીએ અને તેના માટે માત્ર એક જ વિકલ્પ છે અને તે છે કઠોર પરિશ્રમ. તો આપણે CAT કોમન એન્ટ્રન્સ પરીક્ષા માટેનો જે અભ્યાસક્રમ અગાઉ રજૂ કરેલ અને તર્ક સંબંધી જે પ્રશ્નો છે તે પ્રશ્નોમાંથી આપણે શ્રેણી જે પૂછાવાની છે, શ્રેણીના અમુક દાખલા તમને ગણાવેલા અને આગળ વધારાના દાખલા છે આજે તમને ગણાવી રહ્યો છું. તો ચાલો આપણે શ્રેણીના દાખલાઓ જોઈશું. પ્રથમ દાખલો છે, નીચે આપેલા પ્રશ્નોના ચોક્કસ નિયમાનુસાર અંક શ્રેણીમાં આપવામાં આવેલ છે, તેમાં ખાલી જગ્યાના સ્થાને વિકલ્પમાંથી યોગ્ય અંક પસંદ કરો. તો પ્રથમ શ્રેણી છે આપણે વાંચીશું 3, 8, 20 અને 46. હવે 3, 8, 20 અને 46 છે એ મિત્રો આમાં શ્રેણી જોયા પછી એક અંદાજ મેળવવાનો છે, જે ખરા અર્થમાં આપણું રિઝનિંગ છે, તર્ક લગાવવાનો છે કે બે સંખ્યાઓ વચ્ચે છે એ સમાનાંતર દેખાય છે. જો સમાનાંતર ન દેખાતું હોય તો પછી તે સરવાળો કે બાદબાકી નથી, પણ એમાં ગુણાકારની પણ શક્યતાઓ રહેલ છે. એટલે છતાં આપણે આવો જ તર્ક કરવો એવું નથી કહેતો, પણ આવું હોઈ શકે છે. તો આપણે આ દાખલો ગણવાનો પ્રયત્ન કરશું. 3 માં 2 આપણે ઉમેરશું. 3, 8, 20, 46 અને પછી ખાલી જગ્યા છે. તો 3માં છે એ આપણે પહેલાં તો ગુણ્યા 2 કરશું અને પછી વત્તા 2 કરશું. 3 ગુણ્યા 2 6 થાય, 6 વત્તા 2 એટલે 8 થશે. 8માં છે વળી પાછા આપણે ગુણ્યા 2 કરશું. 8 દુ 16 થાય. હવે અહીંયા વત્તા 2 કર્યા તો અહીંયા છે 4 ઉમેરવાના છે, એટલે 16 અને 4 છે એ 20 થશે. હવે 20 પછી 46 આવે છે, તો 20ને આપણે 2 સાથે ગુણશું અને 20ને 2 સાથે ગુણતા 40 થયા. પ્રથમ સંખ્યામાં 2 ઉમેર્યા, બીજી સંખ્યામાં 4 ઉમેર્યા. અહીંયા છે એ 40ના બદલે 46 આવે છે, એટલે ક્રમશઃ બબે સંખ્યા વધતી જાય એટલે 46 ઉમેરવાના રહેશે. હવે 46 પછી કઈ સંખ્યા આવે તેની ગણતરી કરવા માટે 46માં સૌ પ્રથમ 2 વડે ગુણીશું. 46ને 2 વડે ગુણતા 92 થાય અને 92ને છે પ્રથમ સંખ્યામાં 2 ઉમેર્યા, બીજી સંખ્યામાં 4 ઉમેર્યા, ત્રીજી સંખ્યામાં 6 ઉમેર્યા, તો અહીંયા છે એ આપણે 8 ઉમેરશું. એટલે 92, 46 ગુણ્યા 2 92 અને 92માં 8 ઉમેરીએ તો મિત્રો 100 જવાબ આવે છે. એટલે ખાલી જગ્યામાં છે એ 100 આવશે. વિકલ્પ બીજો છે એ આપણે માન્ય ગણીશું. હવે આપણે બીજા દાખલા તરફ જઈએ. ઓગણસિત્તેર, 74, 71, 72 અને 73 અને પછી 2 ખાલી જગ્યા છે. તો મિત્રો આમાં જો 69 પછી 74 છે ને 74 પછી 71 છે, એટલે કોઈ સંખ્યા વધે અને પછી ઘટે તો તમારે એક સંભાવના એવી ગણવાની રહે કે આમાં 2 શ્રેણી છે એક સાથે ચાલતી હોય. આપણે ઉકેલ મેળવવા માટે પ્રયત્ન કરશું. 69, 74, 71, 72, 73 અને પછી 2 ખાલી જગ્યા. તો 69માં છે એ 2 ઉમેરીએ તો 71 થાય, વત્તા 2 કરીએ. 74 પછી 72 આવે છે, તો આપણે ત્યાં ઓછા 2 કરીશું. હવે 71 પછી 73 આવે છે, એટલે ત્યાં વત્તા 2 થશે. તો પહેલી સંખ્યા છે 74 પછી -2 72 થયા, તો 72માંથી વળી પાછા આપણે 2 બાદ કરશું. એવી સંખ્યા પહેલી આવશે અને તે આવશે અહીંયા 70. હવે 73માંથી છે આપણે 2, કારણ કે બીજી જે શ્રેણી છે એમાં +2 થાય છે, એટલે અહીંયા 2 ઉમેરશું. તો 73માં 2 ઉમેરીએ તો 75 થાય. એટલે જવાબમાં છે એ 70 અને 75 આવો જવાબ આવે છે, અને 70 અને 75 આવો ત્રીજો જવાબ છે, એટલે આપણે તેને માન્ય કરશું. ચાલો મિત્રો આગળના 16મા દાખલા તરફ જઈએ.
69, 74, 71, 72 અને 16મા દાખલા તરફ જોઈએ. એ, જી, એલ, પી અને એસ. હવે જે મિત્રો મારી પાસે ટ્રેનિંગ લઈ રહ્યા છે અને આપણે તમને વાત પણ કરી હતી કે ABCD છે એને કોડ આપી દેવાના છે. એને 1 આપવાનો છે, બીને 2 આપવાના છે, સીને છે એ તમારે 3 આપવાના છે. આવી રીતે કોડિંગ આપી દો અને એને એક વખત પાકું કરી લો એટલે આવા દાખલા આવે. શ્રેણીમાં પણ આવો દાખલો પૂછાયો અને આવા દાખલા છે એ તર્ક સંબંધી પ્રશ્નોમાં તો ખાસ પૂછાવાના છે. એટલે આ છે એ તમારે એક વખત કંઠસ્થ કરવાનું જ રહે. હવે હું છે આની આપણે ડિટેલમાં નથી જોઈતો પણ મારા ખ્યાલ મુજબ છે હું ગણું છું તો એ છે એનો પહેલો ક્રમ છે. એ એટલે 1 થાય અને બી એટલે છે એ એટલે 1. તો જી એટલે છે એ જી 5મા ક્રમે આવે છે, 7મા ક્રમે આવે છે અને એના પછી છે એ એલ આવે છે. એલ છે એ ABCDમાં 12મા ક્રમે છે. પછી આવે છે પી. પી છે એ ABCDમાં 16મા ક્રમે છે. પછી આવે છે એસ. એચ છે એ ABCDમાં છે તે 19મા ક્રમે છે અને પછીનો વિકલ્પ આપણે યુ, ડબલ્યુ, એક્સ કે વાય આવે તે આપણે જાણવાનો છે. તો મિત્રો અહીંયા 1માં છે એ +6 કરીએ એટલે 7 આવે. 7માં છે એ +5 કરીએ એટલે 12 આવે. 12માં છે એ +4 કરીએ એટલે 16 આવે અને 16માં છે એ આપણે 3 કરશું એટલે 19 આવશે અને 19માં આપણે છે એ +2 કરવાના છે. 19માં +2 કરીએ એટલે જવાબ છે એ આપણો છે એ 21 આવશે. હવે ABCDમાં 21મો ક્રમ કોનો છે યાદ કરો મિત્રો, જો યાદ કર્યું હોય, ABCDને કોડ આપી અને કંઠસ્થ કરેલા હોય તો 21મો અંક છે એ યુ છે એટલે જવાબ છે યુ આવશે. ચાલો નેક્સ્ટ મિત્રો આગળના 17મા દાખલા તરફ જઈએ. 1, 10, 19, 18 ખાલી જગ્યા અને પછી 46. હવે મિત્રો અહીંયા જો એક સમાન અંતર સ્પષ્ટ દેખાય છે એટલે આપણે 1માં કેટલા ઉમેરીએ તો 10 થાય. તો 10માંથી છે એ આપણે સૌ પ્રથમ તો 1 બાદ કરીશું તો 10, 1 અને 10 વચ્ચે છે એ 9નું અંતર છે. +9 ઉમેરવામાં આવે તો 10 થાય છે. 10 પછી આપણે 19 આવે છે તો 19માં પણ 10માં +9 કરીએ એટલે 19 થાય. પછી 28 આવે છે. 28માં પણ +9 કરીએ તો 28 થાય. હવે 28માં કોઈ એવી સંખ્યા ઉમેરવામાં આવે, 9 ઉમેરવામાં આવે +9 તો 28 ને 10 38 થશે. 38માંથી 1 ઓછા ઉમેરવાના છે, 9 ઉમેરવાના છે એટલે 37 જવાબ આવશે. અહીંયા જવાબ મિત્રો છે એ 37 આવે છે, છતાં આપણે 37માં 9 ઉમેરીએ એટલે 46 થાય છે. આ અંકે કરી અને પછી જ આપણે જવાબને છે એ માન્ય કરીશું. 17મો દાખલો ગણ્યા પછી મિત્રો આપણે જશું આગળના 18મા દાખલા તરફ. 18મો દાખલો છે 50, 55, 61 અને 68. સમાન સંખ્યા, બે સંખ્યા વચ્ચે ઝાઝું અંતર નથી અથવા તો એક સરખું અંતર હોય એવું દેખાય છે એટલે આપણે આ દાખલો છે એ ગણવાનો પ્રયત્ન કરીશું. તો પ્રથમ છે એ 50 છે, 50 પછી 55 છે, 55 પછી 61 છે અને 61 પછી છે એ 68 છે. તો 50 અને 55માં આપણે છે એ 5 ઉમેરવા પડે છે. 55માં આપણે 61 લાવવા માટે છે એ 6 ઉમેરવા પડે છે. 61 પછી 68 આવે છે તો +7 ઉમેરવામાં આવે છે અને 68 પછીનો જવાબ આપણો નક્કી કરવા માટે
અહીંયા ક્રમશઃ એક અંકનો વધારો ઉમેરો કરવામાં આવે છે. તો 68માં આપણે છે એ +8 કરશું ને 68માં 8 ઉમેરીએ તો 84 જવાબ આવશે. અને સોરી 74 જવાબ આવશે, અને તે 2માં જવાબ આપેલો છે. 74 જવાબ આવશે. ચલો મિત્રો, આગળના 19મા દાખલા તરફ જઈએ. બે, 4, 12 અને 48. જો અહીંયા અંતર જ નથી, અહીંયા સામાન્ય અંતર છે, અને અહીં 12 પર સીધા 48 થાય છે. એટલે આની ઉપરથી તમે નક્કી કરી શકો કે આ શ્રેણી છે તે સરવાળા કે બાદબાકીની તો ન જ હોઈ શકે. ઓછા તો થતા નથી, એટલે બાદબાકી તો નેવર નથી, સરવાળાની પણ નથી, સાથે ગુણાકાર જોડાયેલા છે, આટલું નક્કી થાય છે. હવે 2 પછી 2 પછી 4, 12 અને 48, અને એના પછી કઈ સંખ્યા આવે તે આપણે જોવાની છે. તો મિત્રો, અહીંયા 2 પછી 2 આવે છે, તો 2ને માત્ર 1 સાથે ગુણ્યા હોય એવું નક્કી થાય. અને પછી 2 પછી 4 આવે છે, એટલે 2ને 2 સાથે ગુણવામાં આવે તો 4 આવે. 4ને છે એ 3 સાથે ગુણવામાં આવે તો 12 આવે, અને 12ને છે એ 4 સાથે ગુણવામાં આવે તો 48 આવે. 48ને આપણે છે એ 4 સાથે ગુણ્યા, એટલે એની પછીની સંખ્યાને છે એ આપણે 5 સાથે ગુણવાના છે, અને 48ને 5 સાથે ગુણીએ તો 240 આવે. એટલે ત્રીજો જવાબ છે એ આપણે માન્ય રાખશું. જવાબમાં 240 આવશે. ચલો આગળનો દાખલો મિત્રો 20 તરફ જશું. 32, 21, 12 અને 5 આવો દાખલો આપણે ગણવાનો છે. તો અહીંયા પ્રથમ સંખ્યા મોટી છે અને પછી નાની સંખ્યા આવતી જાય છે, એટલે આ શ્રેણી છે એ બાદબાકીની હશે આવું આપણે નક્કી કરી શકીએ. પ્રથમ 32 છે, ત્યારબાદ 21 છે, ત્યારબાદ 12 છે, અને ત્યારબાદ 5 છે. તો 32માંથી કેટલા બાદ કરીએ તો 21 આવે. તો -11 કરવામાં આવે તો 21 આવે. 21માંથી 12 છે એ મેળવવા માટે આપણે -9 કરવા પડે, અને 12માંથી 5 મેળવવા માટે છે આપણે -7 કરવા પડે. જો મિત્રો અહીંયા પહેલાં 11 બાદ કર્યા, પછી 9 બાદ કર્યા, પછી 7 બાદ કર્યા, તો અહીંયા આગામી અંક મેળવવા માટે છે એ આપણે 5 બાદ કરવા પડશે, અને 5માંથી 5 બાદ કરીએ તો 0 જવાબ આવે. ચોથો જવાબ જે છે એ 0 આપણે માન્ય કરીશું. તો ચાલો હવે આપણે આગળના 21મા દાખલા તરફ જઈએ. 3, 7, 15, ખાલી જગ્યા 63 અને 127. હવે અહીંયા છે એ એક સરખા સમાન અંતરથી છે એ આપણે સંખ્યાઓ વચ્ચેનો ક્રમ દેખાય છે. એટલે આ શ્રેણી છે તે મને ગુણાકાર અને સરવાળાની છે એ મિશ્ર શ્રેણી લાગે છે. પણ આપણે ગુણાકાર ન કરીએ અને ફક્ત સરવાળો લઈએ તો ડબલ પદ હોય એવું પણ દેખાય છે. એટલે પહેલાં પ્રથમ તો આપણે 3 અને 7 અને પછી 15 ખાલી જગ્યા 63 અને 127 છે એના વચ્ચેનો ડિફરન્સ જાણવા માટે 3 છે એમાં 4 ઉમેરીએ તો 7 આવે. 7માં છે એ 8 ઉમેરીએ, અહીંયા +4 કર્યા, અહીંયા +8 કર્યા તો 15 આવે. હવે અહીંયા 4 અને 8 છે એટલે 4 કરતાં 8 બમણા થાય, તો અહીંયા સ્વાભાવિક રીતે એના બમણા ઉમેરવાના. 16 ઉમેરીએ, 15માં 16 ઉમેરીએ તો 31 થાય. હવે 31માં છે એ 63 લાવવા માટે આપણે 16ના બમણા 32 ઉમેરશું, તો 31 ને 32 63 થશે. અને 63માં છે એ 127 લાવવા માટે છે એ આપણે છે એ 32ના બદલે છે એ 64 ઉમેરીશું, અને 64 અને 63 છે 127 જવાબ આવશે. એટલે જે ખાલી જગ્યા છે ત્યાં 31 જવાબ આવે છે, એટલે જવાબ 2 માન્ય કરવાનો છે, 31 જવાબ આવશે. મિત્રો હવે આપણે જશું આગળના દાખલા નંબર 21 પર. 21મો દાખલો છે એ તમને
21મો દાખલો આપણે છે એ જોયો. હવે આપણે 22મા દાખલા તરફ જઈશું. 22મા દાખલાની રકમ જુઓ, 1, 4, 13 અને 40 છે, અને પછી છે એ ખાલી જગ્યા છે. તો આમાં તમને પહેલાં છે 1 થી 4 લાવવા માટે 1 પછી 4 માટે આપણે 3 ઉમેરીએ છીએ. હવે 3 છે ને, પહેલાં તો બધી સંખ્યા વચ્ચેનું અંતર જોઈ લઈએ ને એટલે એક પ્રકારનો આપણને અંદાજ આવશે કે આમાં કઈ સમાનતાથી છે આ શ્રેણી કામ કરે છે. તો 13માંથી 4 બાદ થાય, અહીંયા 3 ઉમેર્યા, અહીંયા 13માંથી 4 બાદ થાય તો 9 આવે, 40માંથી 13 બાદ કરીએ તો 27 આવે. જો પહેલી નજરે આપણને દેખાય છે કે 3નો ઘાત વડે એને છે એ ઉમેરવામાં આવે છે. 3 એટલે 3નો 1 ઘાત, 9 એટલે 3નો 2 ઘાત અને 27 એટલે 3નો 3 ઘાત. હવે આપણે આગળની સંખ્યાને મેળવવા માટે 3ના 4 ઘાત વડે છે એ ઉમેરવાના રહે, પ્લસ કરવાના રહે. તો 27 તેરી છે એ મિત્રો 81 થશે, અને 40માં 81 ઉમેરવામાં આવે તો 121 થાય. એટલે જવાબ છે એ આપણે ત્રીજો માન્ય ગણશું, 121. 22મો દાખલો ગણ્યા પછી હવે આપણે છે એ 23મા દાખલા તરફ જઈશું. 28, 24, 96, 48 અને 192. મિત્રો અહીંયા સંખ્યા વધે છે ને ઘટે છે એટલે તમે સ્વાભાવિક તર્ક લગાડી શકો કે સરવાળો અને બાદબાકી બંનેની શ્રેણી હોઈ શકે, અને કાંઈ એકસાથે 2 શ્રેણી છે એ હોઈ શકે. મને પ્રથમ નજરે છે એ સરવાળાની 2 શ્રેણી દેખાય છે, તો આપણે તે તરફ ગણતરી કરીશું. પ્રથમ છે 48 છે, ત્યારબાદ 24 છે, ત્યારબાદ 96 છે, પછી 48 છે અને પછી 192 છે. જો 48ના બમણા છે ને એ 96 થાય છે, એટલે 24ના બમણા છે એ 48 થાય છે. એટલે એક પ્રકારનું આ ગુણાકારની શ્રેણી પણ બને છે, અથવા તો 48માં 48 ઉમેરીએ. આપણે અહીંયા 48ને 2 સાથે ગુણશું તો 96 થાય, અને 96ને છે એ 2 સાથે ગુણીએ તો 192 થાય. 24ને આપણે 2 સાથે ગુણીએ તો 48 થાય. હવે પછીની સંખ્યા છે એ 48ને આપણે 2 સાથે ગુણવાના છે, તો 50 ગુણ્યા 2 100 થાય, તો 48 ગુણ્યા 2 મિત્રો 96 થાય. આપણે ગુણાકાર કરવા નહીં રોકાઈએ, 96 જવાબ આવશે. જવાબ છે એ ત્રીજો જવાબ 96 ખરો રહેશે. ચાલો મિત્રો આગળ 24મા દાખલા તરફ. 2, 6, 20, 30 અને પછી છે એ ખાલી જગ્યા છે. તો અહીંયા મિત્રો સંખ્યા વચ્ચે મોટું અંતર નથી, એટલે સ્વાભાવિક રીતે આ સરવાળાની શ્રેણી છે. 2, 6, 12, 20 અને 30. 2માં કેટલા ઉમેરીએ તો 6 થાય, તો કે +4 કરીએ તો 6 થાય. 6માં કેટલા ઉમેરીએ તો 12 થાય, તો કે 6 ઉમેરીએ એટલે 12 થાય. 12માં કેટલા ઉમેરીએ તો 20 થાય, તો કે +8 ઉમેરીએ તો 20 થાય. 20માં હવે અહીંયા 4 ઉમેર્યા છે, 6 ઉમેર્યા છે, 8 ઉમેર્યા છે, તો અહીંયા સ્વાભાવિક રીતે 10 ઉમેરેલા છે. એના પછીનું આપણે જવાબવાળું પદ મેળવવા માટે છે એમાંથી છે એ આપણે 10ને બદલે 12 ઉમેરવા પડશે. 30માં 12 ઉમેરીએ તો 42 જવાબ આવે, અને તે બીજો જવાબ છે તે ખરો છે, એટલે જવાબ છે એ 42 આવશે. મિત્રો 24મો દાખલો ગણ્યા પછી હવે આપણે દાખલા નંબર 25 તરફ જઈશું. જો અપૂર્ણાંક સંખ્યાઓ છે પણ એકદમ સરળ શ્રેણી છે. 0.5, 1, 1.5, 2 ખાલી જગ્યા અને પછી 3. આ દાખલો ગણવાની જરૂર નથી, પણ છતાં જે નવા મિત્રો છે
એને ખ્યાલ પડે એટલા માટે આપણે ગણીએ છીએ કે 0.5 છે એમાં 1 મેળવવા માટે છે એ 0.5 વડે ગુણવા પડે, ઉમેરવા પડે, 0.5 ઉમેરવા પડે. પછી 1.5 મેળવવા માટે છે એ 0.5 ઉમેરવા પડે. 1.5 પછી 2 મેળવવા માટે છે એ પ્લસ 0.5 કરવા પડે. અને 2 પછી 2.5 મેળવવા માટે પણ વત્તા 0.5 કરીએ છીએ. અને પછી છે એ 3 આવે છે, એટલે એમાં પણ આપણે 0.5 ઉમેરશું. તો 2 પછી 2.5 જવાબ આવે છે અને તે જવાબ 2 છે, એટલે આપણો જવાબ છે એ 2.5 થશે. 25મો દાખલો ગણ્યા પછી હવે આપણે 26મા દાખલા તરફ જઈશું. 26મો દાખલો છે એ એકદમ સરળ છે. પહેલી નજરે જેને વર્ગ આવડે છે તે અંદાજ મેળવી અને જવાબ પણ મેળવી શક્યા છે. રકમ નજર સામે દેખાય એટલે 1 છે 1નો વર્ગ છે, 4 છે તે 2નો વર્ગ છે, 9 છે તે 3નો વર્ગ છે, 16 છે તે 4નો વર્ગ છે, 25 છે એ 5નો વર્ગ છે. તો આગામી ખાલી જગ્યામાં છે એ 6નો વર્ગ આવશે અને એવો જવાબ છે એ 36 આવશે. એટલે 26માં છે એ 36 જવાબ આવશે. ચાલો મિત્રો, આગળનો આપણે 27મો દાખલો ગણીએ. 27મા દાખલાની રકમ આપણે જોઈશું તો 120, 108, 96 અને 84. આવો એકદમ સહજ દાખલો, આવો સરળ દાખલો છે. શ્રેણી પૂછાશે પણ બહુ કઠિન દાખલાઓ, કારણ કે તમારું બેઝ છે ધોરણ 5નું છે, એટલે એકાદી શ્રેણી કઠિન પૂછી લે, બાકી મોટાભાગે આવી સરળ શ્રેણી પૂછવાના હોય છે. 120, 108, 96 અને 84. 12નો ઘડિયો જેને આવડતો હશે તેને ખબર હશે કે 120માંથી છે એ 12 ઓછા કરીએ તો 108 આવે, અને 108 છે એમાંથી 12 ઓછા કરીએ તો 96 આવે, 96માંથી 12 ઓછા કરીએ તો 84 આવે, અને 84માંથી 12 ઓછા કરીએ તો 12 7 12 6 72 જવાબ આવશે. એટલે જવાબ છે એ 32 આવશે. આપણે હવે આ દાખલા નંબર 28 તરફ જઈશું. 2, 9, 28 અને 65. બે શ્રેણીને પ્રથમ નજરે જોઈએ એટલે બે સંખ્યા વચ્ચે કેટલું અંતર છે એ સ્પષ્ટ કરવું પડે. એટલે પહેલી વાત તો નક્કી થાય કે આ સરવાળાની શ્રેણી તો નથી. સરવાળાની શ્રેણી નથી તો 2ને કોઈ સંખ્યા વડે ગુણીએ તો 9 નો આવે, 9ને કોઈ સંખ્યા વડે ગુણીએ તો 28 નો આવે, 28ને કોઈ સંખ્યા વડે ગુણીએ તો 65 પણ નો આવે. એક ટ્રાય કરીએ આપણે. 2ને છે એ 4 સાથે ગુણીએ અને 1 ઉમેરીએ તો 2 ગુણ્યા 4 અને એને વત્તા 1 કરીએ તો 9 આવે. હવે 9ને છે એ વળી પાછા 4 વડે ગુણીએ તો છે એ 9 ચોક 36 થઈ જાય, પણ 9ને જો 3 વડે ગુણવામાં આવે તો 9 ગુણ્યા 3 અને પ્લસ 1 કરીએ તો 28 થાય. હવે 28ને 3 સાથે ગુણીએ તો 65 કરતાં વધી જાય, એટલે એ જવાબ શક્ય નથી, કારણ કે 28 ગુણ્યા 3 એટલે 84 થાય. એટલે આ તર્ક છે આપણો ફેલ થાય છે. મિત્રો, તમને જો કોઈ અંદાજ આવતો હોય તો આ દાખલોનો ટ્રાય કરો. મને તો ખ્યાલ જ છે કેવી રીતે આને ગણવો પડશે, કારણ કે આ છે ને 2, 9, 28 અને 65. મિત્રો યાદ કરો, વર્ગ ભણ્યા છો એની સાથે જો ઘન ભણ્યા હો તો 2 છે 1 પછીની સંખ્યા છે. 1માં 1 ઉમેરીએ તો 2 થાય, 8માં 1 ઉમેરીએ તો 9 થાય, 27માં 1 ઉમેરીએ તો 28 થાય, અને 64માં 1 ઉમેરીએ તો 65 થાય. એટલે 2, 9, 28 અને 65 આ દરેકમાંથી 1 બાદ કરીએ ને તો ઘન સંખ્યાઓની શ્રેણી બને છે. આપણે સૌ પ્રથમ 1નો વર્ગ કરી
અને એમાં 1 ઉમેરીએ તો જવાબ છે એ 2 આવશે. પછી આપણે 2નો વર્ગ કરશું, સોરી 2નો ઘન કરશું, અને 2નો ઘન કર્યા પછી આપણે એમાં 1 ઉમેરશું તો 2નો ઘન એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 વત્તા 1 એટલે 9 આવશે. પછી આપણે છે એ 3નો ઘન કરશું અને એમાં 1 ઉમેરશું. 3નો ઘન એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 3 છે એ 9 થાય, 9 3 27 થાય, અને 27માં 1 ઉમેરીએ તો 68 થાય. હવે આપણે 65 જવાબ છે એ 4નો ઘન વત્તા 1 છે. 4 ગુણ્યા 4 ગુણ્યા 4, ચોકે ચોકે 16, 16 ચોક 64, 64માં 1 ઉમેરીએ તો 65 થાય. હવે ખાલી જગ્યા માટે તમારે છે એ 5નો ઘન અને વત્તા 1 કરવાના છે. 5નો ઘન 5 ગુણ્યા 5 પચો પચો 25 ને 25 પંચા 125, 125માં 1 ઉમેરવામાં આવે તો 126 જવાબ આવે. તે 4 જવાબ પૈકી પહેલો જવાબ છે 126 છે, એટલે આ જવાબ છે તે આપણો યોગ્ય રહેશે. ચાલો મિત્રો, આગળ આપણે 28મા દાખલા તરફ જઈશું. સોરી, 28મો દાખલો આપણે ગણ્યો. 29મા દાખલા તરફ જઈશું. 245, 230, 200 અને 140 એક સમાન સંખ્યાઓ છે એ બાદ નથી થતી, પણ કંઈક બમણી સંખ્યા બાદ થતી હશે, એટલે બાદબાકીની શ્રેણી છે. 245માંથી 230 મેળવવા માટે છે એ ઓછા 15 કરવા પડે. 230માંથી 200 મેળવવા માટે છે એ ઓછા 30 કરવા પડે. 200માંથી 140 કરવા માટે છે એ અહીંયા 15 બાદ કરીએ, અહીંયા 30 બાદ કર્યા, અહીંયા આપણે 30ના બમણા એટલે કે 60 બાદ કરીશું તો 140 આવશે. હવે 140 પછીની સંખ્યા મેળવવા માટે આપણે છે એ 60ના બમણા 120 બાદ કરીશું. 120 બાદ કરીએ તો 20 જવાબ આવે. જે જવાબ વિકલ્પો પૈકી બીજો જવાબ છે 20 છે, એટલે 29ની શ્રેણીમાં 20 જવાબ આવશે. ચલો મિત્રો, હવે આપણે આગળની શ્રેણી 30 તરફ જઈશું. 1, 1/2, 2, 1, 3, 1.1/2 અને 4 આવી શ્રેણી મિત્રો આના ઉપરથી નક્કી થાય છે કે આમાં એક સાથે છે એ 2 શ્રેણી ચાલે છે. જો એક નજર કરો, અહીંયા એક પછી એક સંખ્યા લો તો 1, 1, 2, 3 અને 4 1 ઉમેરાય છે, એટલે આપણે 1 પછી 2 ઉમેરીએ, 3 ઉમેરીએ, 4 ઉમેરીએ એટલે 5 આવે. પણ આ જવાબ છે નહીં, કારણ કે આ તો એના પછીનું નેક્સ્ટ પદ હશે, એટલે આપણે 5 જવાબ મેળવવાનો નથી. 1/2, 1, 1.1/2. હવે એમાં 1.1/2માં છે એ જો વત્તા 1/2 કરવામાં આવે તો જવાબ છે એ 2 આવે છે, એટલે જવાબ પૈકી ચોથો જવાબ વિકલ્પ છે એ 2 જવાબ છે, એટલે પ્રશ્ન 30માં 2 જવાબ આવશે. મિત્રો, આપણે શ્રેણી 31 તરફ જઈશું. 25, 2, 12, 125, 5, 5. અહીંયા મિત્રો મારી ભૂલ થઈ છે, એટલે સંખ્યા ખોટી લખાણી છે, પણ અહીંયા 5 બંનેમાં 5 5 આવે, કારણ કે આ શ્રેણી છે ને તે ગુણાકાર અને એના ગુણ્ય અને ગુણક બંને બતાવ્યા છે. 2 ગુણ્યા પહેલી સંખ્યા પણ 24 છે. 24ને 2 વડે ભાંગીએ તો જવાબ છે એ 12 આવે. 125ને છે એ 5 વડે ભાંગીએ તો જવાબ છે એ 25 આવશે. આખી રકમ લખવામાં જ ભૂલ થઈ છે, પણ મારી આગળ રફમાં જોતાં નક્કી થાય કે અહીંયા 25 હતા, એટલે વળી આપણે રકમ સુધારીને નવેસરથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, અહીંયા પહેલી રકમ છે ને એ 25 છે, ત્યાં 24 આવે. અહીંયા જે 6 છે ત્યાં
5 આવે. ઝડપથી ટાઈપ કરતાં આવું બન્યું છે. અને બીજા 6 છે ત્યાં 25 આવે, કારણ કે જવાબ ઉપરથી નક્કી થાય છે કે આવી તો શ્રેણી હોય નહીં. 24ને 2 વડે ભાંગો તો જવાબ છે એ 12 આવે. એટલે પ્રથમ જે 3 સંખ્યાઓ છે એ સિદ્ધ થાય. પછીની 3 સંખ્યાઓ છે 125ને 5 વડે ભાંગવામાં આવે. 125 ભાગ્યા 5 કરો તો બરાબર 25 આવશે. તો 48ને 6 વડે ભાંગતા 8 આવે. એટલે જવાબમાં આપણે 8 તરીકે બીજો આન્સર છે એ આપણે સ્વીકારીશું. પ્રશ્ન 31માં આન્સર વિકલ્પ 2 8 જવાબ આવશે. ચાલો મિત્રો, આપણે પ્રશ્ન નંબર 32 ઉપર જઈશું. પ્રશ્ન 32 છે એની રકમ વાંચો: 15, 51, 16, 61 અને 17. અભ્યાસ મિત્રો વારંવાર કરવામાં આવે ને, પુનઃ પુનઃ કરતી ઇતિ અભ્યાસ. કોઈ પણ વાતને તમે વારંવાર એક સરખા અંદાજમાં વાગોળ્યા કરો, વાંચ્યા કરો એટલે દ્રઢ થઈ જાય. હવે જો અહીંયા સંખ્યા ઉપર નજર કરો ને એટલે 15, 16 અને 17 આવા અંકો દેખાશે. અહીંયા 51 અને 61 દેખાય છે. એટલે આમાં 2 શ્રેણી ચાલે છે એ નક્કી થઈ જાય. એટલે 15 + 1 + 1 16, 15, 16, 17. અહીં 51 અને 61 વચ્ચે છે એ 10નો ફરક છે. હવે આપણે 51માં 10 ઉમેર્યા તો +10 કર્યા તો 61 આવ્યા. તો જવાબ મેળવવા માટે પણ +10 કરવાના રહે. 61માં 10 ઉમેરીએ તો 71 જવાબ આવે. અને તે પ્રશ્ન 1માં 71 જવાબ છે. એટલે 71 જવાબ છે તે આપણો ખરો ગણાશે. ચાલો મિત્રો, આગળ આપણે દાખલા નંબર 33 તરફ જઈશું. શ્રેણીનો અભ્યાસ કરો. 216, 125, 64, 27 અને 8. ઘડીક પહેલાં ઘાતાંકમાં 3 હોય જેને આપણે સંખ્યાનો ઘન કહીએ છીએ, આવી શ્રેણી આવી હતી. એટલે આની ઉપરથી છે એ તમને એક અંદાજ આવી જશે કે આ પણ ઘનની શ્રેણી છે. આપણે 216, 125, 64 અને 27ને ગણવાને બદલે આ બાજુથી ગણીએ તો 27 છે ને તે મિત્રો 3નો ઘન છે. 3 × 3 × 3, 3 × 3 × 3 એટલે બરાબર છે એ 27 થાય છે. હવે 64 છે તે 4 × 4 × 4 છે. એટલે 64 થાય. ચોકે ચોકે 16 અને 16 ચોક 64. 4 × 4 × 4 એટલે 64 થાય. ચોકે ચોકે 16, 16 ચોક 64. 125 છે એ 5 × 5 × 5 છે. એટલે 125 થાય. 216 છે એ 6 × 6 × 6, 6 6 36 અને 36 છક 216. એટલે હવે અહીંયા આપણે વળી પાછું ઉલટું વિચારવાનું છે કે આ 6નો ઘન છે, આ 5નો ઘન છે, આ 4નો ઘન છે, આ 3નો ઘન છે, તો આ 2નો ઘન છે. અને 2નો ઘન છે તે મિત્રો 2 × 2 × 2, 2 × 2 × 2 એટલે 8 જવાબ આવશે. વિકલ્પ 4 છે તે સાચો જવાબ છે. ચાલો મિત્રો, હવે આપણે આગળના 34માં દાખલા તરફ જઈશું. 34માં દાખલાની રકમ છે એ આપણે વાંચીશું તો 20, 42, 25, 37, 20 અને ખાલી જગ્યા. 30માં છે એ 5 બાદ કરવામાં આવે તો મિત્રો છે એ 25 આવે છે. અને 25માંથી 5 બાદ કરવામાં આવે તો અહીંયા તમને એક શ્રેણી બનતી દેખાય છે કે -5, -5 2 વખત થાય છે. હવે 42માંથી કેટલા બાદ કરવામાં આવે તો 47 આવે. તો 42માંથી પણ 5 બાદ કરવામાં આવે તો 47 આવે. અહીંયા પણ -5 થાય છે. તો જવાબ મેળવવા માટે છે એ આપણે 37માંથી 5 બાદ કરીશું તો 32 જવાબ આવશે. અને પ્રશ્ન 34ના ચોથો વિકલ્પ છે આનો જવાબ બને છે 32 જવાબ આવશે. સરસ મિત્રો, આગળ આપણે પ્રશ્ન નંબર 35 તરફ જઈશું.
4, 8, 9, 27, 16, 64, 25 અને ખાલી જગ્યા. મિત્રો 4 છે, 8 છે, 9 છે, 27 છે, એ પ્રથમ નજરે જોઈએ ને તો 4, 9, 16 આ કોઈ પણ સંખ્યાનો વર્ગ દેખાય છે. 4 છે એ 2નો વર્ગ છે, 9 છે તે 3નો વર્ગ છે, 16 છે તે 4નો વર્ગ છે અને 25 છે તે 5નો વર્ગ છે. તો એના પછીની એક પદ મૂકીને બીજું પદ જુઓ તો 8 છે એ 2નો ઘન છે, 27 છે તે 3નો ઘન છે, 64 છે તે 4નો ઘન છે. તો જવાબમાં 64 પછી એની રકમ છે, એક પદ છોડીને જવાબ સ્વીકારવાનો છે, એટલે 5નો ઘન જે આવે તે આપણો જવાબ હશે. મિત્રો જવાબને અંતર પડી ગયું છે. આ ચોથો જવાબ 125 છે એ આપણો જવાબ આવશે. 35માં 5નો ઘન આવે 125 જવાબ આવશે. ચાલો મિત્રો આગળના દાખલા નંબર 36 તરફ જઈશું. 99, 90, 72, 45 અને પછી છે એ ખાલી જગ્યા છે. 99માંથી 9 બાદ કરીએ, 99માંથી 9 બાદ કરીએ તો 90 આવે. 90માંથી છે એ 72 મેળવવાના છે, તો 90માંથી 18 બાદ કરો, ઓછા 18 એટલે 72 આવે. અને 72 પછી છે એ મિત્રો અહીંયા 9નો અવયવી ચાલતો રહેશે, એટલે 9, 18 અને અહીં 27 બાદ કરવાના રહેશે. 72માંથી 27 બાદ કરીએ તો 45 આવે. હવે આગામી જવાબ મેળવવા માટે કેટલા બાદ કરવા પડશે તે તમે સમજી ગયા છો કે 9નો ચોથો અવયવી છે એ 36 થાય. તો 45માંથી 36 બાદ કરવામાં આવે તો જવાબ છે તે મિત્રો 9 થશે. 9 જવાબ આવશે. વિકલ્પ ચોથો 9 જવાબ છે એ આપણે સ્વીકારીશું. સરસ મિત્રો, હવે દાખલા નંબર 37 તરફ જઈશું. 37મો દાખલો છે 11, 14, 20 અને 29 અને પછી ખાલી જગ્યા છે. હવે અહીંયા સંખ્યા ઉમેરાતી જાય છે, પણ આપણે જે પહેલી બાદબાકી થતી હતી ને એવો જ કંઈક અહીંયા સરવાળો થાય છે. અહીંયા 11 પછી 14 આવે છે એટલે +3 કરવામાં આવે છે. 14 પછી 20 આવે તો +6 કરવામાં આવે છે. 20 પછી 9 આવે તો +9 કરવામાં આવે છે. આ 3નો અવયવી છે, તો એના પછી સંખ્યા છે એ આપણે 12 ઉમેરવાની છે એ નક્કી થાય. એટલે 29માં 12 ઉમેરવામાં આવે તો 41 જવાબ આવે છે. એટલે વિકલ્પ ત્રીજો છે એ ખરો બનશે, 41 જવાબ મળશે. ચાલો મિત્રો 38માં દાખલા તરફ જઈશું. 121, 169 અને 225. 121 એટલે જે વિદ્યાર્થીઓને વર્ગ આવડે છે, CATની પરીક્ષા આપવા માટે 1થી 20 સુધી ઘડિયા અને 1થી 20 સુધીની સંખ્યાઓના વર્ગ અને 1થી 10 સુધી સંખ્યાઓના છે એ ઘન તમને આવડતા હોવા જરૂરી છે. એટલે તમે સંખ્યાને જોઈને તરત જ અંદાજ તમારો તર્ક છે એ લગાવી શકો. કારણ કે કોઈ પણ તર્ક ત્યારે જ સાબિત થાય જ્યારે તમે તે બાબતનું નોલેજ તમારી આગળ છે એ પ્રબળ હોય તો જ તર્ક લગાવી શકાય, નહીંતર તર્ક લગાવી શકાય નહીં. 11નો વર્ગ એટલે 121 થાય, 13નો વર્ગ એટલે 169 થાય, 15નો વર્ગ છે એ 225 થાય. હવે અહીંયા મિત્રો જો આગળ 17નો વર્ગ આવશે. હવે 17નો વર્ગ આવે પણ તમને આવડતો હશે 17નો વર્ગ, 17 × 17 કેટલા થાય તો તરત જ જવાબ મેળવી લેશો. પણ માનો કે નથી આવડતો તો શું કરવાનું? કારણ કે MCQના પ્રશ્નમાં એક છે ને એ આપણને મોટો ફાયદો થતો હોય છે કે આના એકમના અંક ઉપરથી તમે જવાબ નક્કી કરી શકો. 7 × 7 એટલે 17 × 17નો જે જવાબ આવશે એનો એકમનો અંક 9 આવવાનો નક્કી છે. તમારે ગુણાકાર કરવાની જરૂર નથી. એટલે 196 જવાબ નહીં આવે, 400 જવાબ નહીં આવે. હવે કાં 189 આવશે ને કાં 289 આવશે.
હું માનું છું કે 189 ન આવે. કેમ? તો કે 15નો વર્ગ છે એ 225 થતો હોય, તો 17નો વર્ગ છે એ 225 કરતાં નાની સંખ્યા ન હોય. એટલે ગણ્યા વગર તમે અંદાજે છે એ જવાબ લખી દો. જેને આવડે છે એને તો ખબર જ છે કે 17નો વર્ગ છે એ 289 થાય છે. એટલે પ્રશ્ન 38માં છે એ 289 જવાબ આવશે. ચાલો મિત્રો, હવે આગળના દાખલા નંબર 39 તરફ જઈશું. જો ઓલા એક મારા દાખલામાં ભૂલ હતી ને એવો દાખલો વળી પાછો આવે છે. 39મો દાખલો છે. 25/5 કરીએ તો ભાગફળ છે એ 5 આવે. 45/5 કરીએ તો ભાગફળ 9 આવે. તો 75/5 કરીએ તો ભાગફળ શું આવશે? આ તમારે વિચારવાનું છે. 15 આવશે. એટલે વિકલ્પ 2 છે એ આપણો ખરો જવાબ બનશે. આ દાખલો એકદમ સરળ છે. ગુણ્ય, ગુણક અથવા તો ગુણનફળ લ્યો, અથવા તો ભાગફળ, ભાજ્ય અને ભાજક લ્યો. આ 3 વસ્તુ તમને ખ્યાલ આવતો હોય તો આ શ્રેણી ગણવા જેવી નથી. ચાલો મિત્રો, પ્રશ્ન 40 તરફ જઈશું. 232, 454 અને 676. દાખલાની રકમ જોયા પછી મનમાં કાંઈ એવું ફિલિંગ થાય છે કે આમાં કંઈક સામ્યતા છે? મને દેખાય છે. 232, 254 અને 676. એટલે પહેલાં તો સરવાળો છે. સરવાળો છે પણ દરેકના એકમનો જો 2, 4 અને 6 છે. પછી 3, 5 અને 7 છે. 2, 4 અને 6 છે. એટલે દરેકમાં છે એક અંક વધે છે. એટલે હું 232માં છે એ 222 ઉમેરો, દરેકમાં 2 અંક વધે તો 4, 5 અને 4, 454 આવે. હવે અહીંયા પણ આવી રીતે આ જ ઉપયોગ કરો. 454માં છે એ 222 ઉમેરો તો 676 જવાબ આવશે. હવે મિત્રો, જવાબ મેળવવા માટે આપણે +222 +222 કરવાના છે. એટલે સંખ્યા ન ગણો ને તો પણ 6ને બદલે 8 આવે, 7ને બદલે 9 આવે અને 6ને બદલે 8 આવે. એટલે વિકલ્પ 4 છે એ આપણો ખરો જવાબ બનશે. 898 જવાબ આવશે. ચાલીસમો દાખલો ગણ્યો. આજની તારીખમાં આપણે છે એ કુલ 40 દાખલા અહીંયા રોકીએ છીએ. આવતીકાલે વળી એક વિડીયો રજૂ કરીશ. મિત્રો, મારી સમજાવવાની પદ્ધતિ છે એ તમને ગમતી હોય, મારો વિડીયો જો તમને સારો લાગતો હોય તો વિડીયાને લાઈક આપજો. મારી નવી ચેનલ છે તો તેને એક વખત સબસ્ક્રાઈબ કરજો. યુટ્યુબ કોઈ બિઝનેસ માટે અથવા તો કોઈ કમાવા માટે કે ધંધા માટે નથી, પણ અંતિમ છેવાડાના માણસ સુધી જેના વાલી છે એ કોઈ ટ્યુશન પણ કરાવી શકે એમ નથી. આજે કોઈ પણના ઘરે સ્માર્ટફોન છે ને એ સ્વાભાવિક છે. એટલે સ્માર્ટફોન મળી રહે. વાલી છે એ પોતાના માટે 300 રૂપિયાનું બેલેન્સ કરાવતો હોય મહિને, પણ બાળકને માટે છે 500 રૂપિયાનું ટ્યુશન નથી રખાવી શકતો. તો અંતિમ માણસ મારા પાછળ જે થોડું ઘણું નોલેજ છે તેનો લાભ મેળવે તે જ હેતુ છે. તો દરેક વ્યક્તિ છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી